આજે ખૂબ મોટો ને મહત્વનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસે એક એવી પવિત્ર જગ્યા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજનું આ સ્થાન આપણા સૌના માટે એક આસ્થાનું સ્થાન છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય આરતીમાં આપણે સૌ જ્યારે જોડાવા ભેગા થયા છે ત્યારે આ કાર્યક્રમની અંદર સવિશેષ ઉપસ્થિતિ એવા શહેરના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, એવી જ રીતે આ રોહિદાસ મંદિરના ચેરમેન શ્રી દિનેશભાઈ, માન્ય પ્રથમ નાગરિક મેયર શ્રી મીરાબેન, પ્રદેશ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ, શ્રી નીરવભાઈ, ધારાસભ્ય શ્રી રીટાબેન, શ્રી મહામંત્રીઓ શ્રી નટવરજી, ધર્મેન્દ્રસિંહ, જસવંતભાઈ, ગૌરાંગભાઈ અને આપ સૌ હરિભક્તોને મારા પ્રણામ. મિત્રો, આ ટેકનોલોજીના યુગની અંદર પણ આ સનાતન ધર્મની કોઈ પણ પરંપરા, કોઈ પણ ઉજવણી અને એમાંય આ ગુરુ પૂર્ણિમા, કદાચ વિદેશની ધરતી પર કોઈક રહેતો વ્યક્તિ એવું વિચારે કે ભાઈ આવો કોઈ કાર્યક્રમ ઉજવાય ખરો, એમ કે ગુરુ પૂર્ણિમા, કે જે ગુરુએ આપણને સાચો માર્ગ બતાવ્યો હોય, સાચી દિશા બતાવી હોય, કદાચ જીવનની અંદર આપણે ક્યાંક નાના મોટા અંધકારમાં ક્યાંક ભટક્યા હોઈએ અને જે ગુરુ આપણને એની સંત વાણી આપણા કાનોની અંદર પડે અને આપણે આખું જીવન બદલાઈ જાય, એવા ગુરુના માનની અંદર આ ગુરુ પૂર્ણિમા એ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાઈ રહી છે. વર્ષોથી ઋષિ મુનિઓ દ્વારા જે શિક્ષા આપવામાં આવતી અને એ શિક્ષા બાદ એક ગુરુ દક્ષિણાનું પણ મહત્વ મિત્રો ખૂબ મોટું હતું. આ પવિત્ર દિવસે આપણી ભીતરના અજ્ઞાનને દૂર કરી અને ગુરુએ બધા બતાવેલા આપણા સત્ય, સન્માર્ગ અને સદાચારના રસ્તે ચાલવાનો આપણે સૌ મિત્રો સંકલ્પ કરીએ. આ વર્ષ સંત શ્રી શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ વર્ષ તરીકે જ્યારે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે એવું કહીશ કે સંત ગુરુ રવિદાસ મહારાજના ભક્તિના આંદોલનના એક મહાન સંત તરીકે એમની પોતાની આગવી ઓળખ એ સમગ્ર સનાતન ધર્મીઓની વચ્ચે ઊભી થઈ હતી મિત્રો. અને તેઓ પોતે ખૂબ મોટા સમાજ સુધારક પણ હતા. અત્યારે જે સરસ મને એક પુસ્તક આપવામાં આવ્યું, પરમ પારસ ગુરુ રવિદાસજી, એના કદાચ આમ એકાદ બે પન્ના ફેરવતા ફેરવતા એવું લાગ્યું કે સંત રવિદાસજી આટલા વર્ષો પહેલા પોતાના વિચારો જે સમાજ જીવન માટે મૂક્યા છે એ કેટલા અગત્યના છે મિત્રો. અને સમાજ જીવનની અંદર એક સમરસતા શું હોઈ શકે એ આપણા બધાના જીવનની અંદર મિત્રો એ વણી લેવાની ને ઉતારવાની બાબત છે. સંત શ્રી રવિદાસજીનો જન્મ માઘ માસની પૂર્ણિમાના દિવસે વારાણસી નજીક સર ગોવર્ધનપુર ગામમાં મિત્રો થયો હતો. એ માનતા હતા કે મનુષ્ય એ શ્રેષ્ઠ પોતાના જન્મ કે જાતિથી નહીં, પણ દરેક મનુષ્ય પોતાના કર્મોથી એ ઉચ્ચ બનતો હોય છે. ઉચ્ચ અને નીચ
એ કર્મોના આધારે મિત્રો એ નક્કી થતું હોય છે. અને શ્રી ગુરુ રવિદાસજી મહારાજે દેશભરમાં કરોડો લોકોને જાતિ અને ધર્મની સીમાઓ પર ઉઠીને એ સમાન અને શ્રદ્ધા સાથે આજે યાદ કરે છે મિત્રો. રવિદાસ જન્મે કારણે હોત ન કો નીચ, નર કો નીચ કરી ડારી હે ઓછે કરમ કી કીચ. આ રવિદાસજીના આ પંક્તિ છે, એમાં એવું ચોક્કસ છે કે જન્મથી કોઈ એ નીચો નથી હોતો, અને માણસ નીચો તો માત્ર કર્મોથી હોય છે. મિત્રો, જીવનમાં ઉતારવા જેવી બાબત છે. દરેક કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એ ક્યારેય જન્મથી કયા ઘરમાં જન્મે છે, કયા મા બાપ એને જન્મ આપે, જ્યારે બાળક જન્મે ત્યારે એને ક્યારેય ખબર હોતી નથી કે એણે એ કયા ઘરમાં, કયા પરિવારમાં, કયા કુળમાં જન્મ લીધો છે. જેમ જેમ એને સમજણ આવતી થાય, જેમ જેમ મોટો થતો જાય, ત્યારે એને ખબર પડે. અને તમે ને મેં મનુષ્ય અવતારે આ બધા ભાગલાઓ પાડ્યા છે. પણ જો આપણે બધા જ લોકો આ ભાગલાઓ મિટાવવામાં સફળ રહીએ તો સમાજ જીવનની અંદર એ આપણે સાચું જીવા કહેવાય મિત્રો. જાતિ જાતિ में जाति है केलन के पात, રવિદાસ માનુષ ના જોડે શકે લો જાતિ કા જાત. એટલે જેમ કેળાના સ્તંભમાં છાલની અંદર છાલ હોય છે, કેળાનું જે આપણે છોડ જોઈએ તેની અંદર છાલ હોય, એક છાલ કાઢો એટલે બીજી છાલ આવે. એ જ રીતે માનવ સમાજની જાતિઓમાં પણ એ અલગ અલગ વહેંચાયેલો છે. તેથી જ માનવતા એ સર્વોપરી છે. ભક્તિ આંદોલનના મહાન સંતો ગણાય, એમાંની 41 રચનાઓ એ ગુરુ ગ્રંથ સાહેબના સમાવિષ્ટ છે મિત્રો. આ બધી બાબતો કદાચ આજે આપણે નહીં સમજીએ અને આજે સમજીને જઈશું તો આવનારા વર્ષો સુધી આપણે આવનારી પેઢીને પણ આપણે કહી શકીશું કે સંત રવિદાસજી એ આટલા વર્ષો પહેલા એ સમરસતા માટેની એમની વાતો મિત્રો એ નીચે સુધી પહોંચાડવાનો મારો ને તમારો સૌનો મિત્રો એક ભગીરથ પ્રયાસ હોવો જોઈએ. કે રવિદાસજી આપણને શીખવે છે કે આપણે બધા જ એક પરમાત્માના સંતાન છીએ. અને હમણાં જેમ કિરીટભાઈએ કીધું એમ કે આજે વારાણસી ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વિશિષ્ટ કાર્યક્રમની અંદર જ્યાં સંત શિરોમણી રવિદાસજી મહારાજનો જન્મ થયો હતો અને ત્યાં જન્મસ્થળથી ત્યાંની માટી લઈ એ પવિત્ર ભૂમિની માટીનું પૂજનનો કાર્યક્રમ એક કુંભની અંદર ભરી અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીની અધ્યક્ષતામાં આજે કાર્યક્રમ થવા ત્યાં જઈ રહ્યો છે. અને દેશભરમાંથી તમામે તમામ સાધુ સંતો મહાત્માઓ હજારોની સંખ્યામાં હરિભક્તો આજે વારાણસી ખાતે ભેગા થયા છે. અને ગુજરાત રાજ્યમાંથી પણ આખી ટીમ ગઈ છે. આ કુંભ એ ત્યાંની પવિત્ર માટીના કુંભ એ દરેકે દરેક રાજ્યની અંદર આ કુંભ મિત્રો આવશે. અને કુંભ આવ્યા બાદ એ રાજ્યના કોઈ પણ મુખ્ય સ્થાને મંદિરે એનું પૂજન કરવામાં આવશે. પૂજન કર્યા બાદ અલગ 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 સ્થાનેથી જ્યાંથી રસ પસાર થવાનો હશે ત્યાં રથ પસાર થઈ અને ત્યારબાદ અમદાવાદ ખાતે રથ આવશે. ત્યાં કળશનું સ્થાપન કરવામાં આવશે. આ કાર્યક્રમ જેવો ગુજરાતમાં થઈ રહ્યો છે એવો દેશભરના અલગ અલગ રાજ્યોમાં થશે મિત્રો. અને ત્યારબાદ એ કાર્યક્રમની રૂપરેખા મુજબ એ આખા રાજ્યના તમામે તમામ ગામડાઓની અંદર મિત્રો આ કળશ એ મિત્રો પહોંચશે. હમણાં જ મારી પહેલાના વક્તાએ કીધું એમ સંત રવિદાસજી એક વખત
ગંગા કિનારે પોતાનો પારંપરિક વ્યવસાય એ ચર્મનું કામ કરતા હતા. અને ત્યારે ત્યાંથી એક સાધુ સંતોનું આખા અને બધા જ લોકો જ્યારે પસાર થયા અને ત્યારે કીધું કે વારાણસીની અંદર ખૂબ મોટો એક ગંગા સ્નાનનો આખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અમે લોકો જઈએ છીએ, તમે પણ આ ગંગા ઉત્સવમાં સ્નાન માટે આવો એમ. અને ત્યારે રવિદાસજીએ જે કીધું એમ, સંત શિરોમણીએ, કે આજે તો આ પવિત્ર ગંગા સ્નાનનો ખૂબ મોટો મહિમા, પણ જો મારી કામ છોડીને હું ત્યાં આવું તો હું જે કામ કરી રહ્યો છું, મારું જે કમિટમેન્ટ છે કામ માટેનું, અને મારે કોકને સાંજે આ પગરખા આપવાના છે, તો મારા આપેલા વચનની અંદર ક્યાંક ખોટો ન પડું, અને એટલા માટે હું સ્નાનમાં નહીં આવું, પણ હું મારું વચન પાળવાનું હું ઉચિત ગણીશ. અને ત્યારે એમણે એક વાસણ તરફ ઇશારો કર્યો. એટલે કઠોતી જેવું નાનું વાસણ હતું, એમાં પાણી ભરેલું હતું, જે એમના પોતાના રોજિંદા કામની અંદર ઉપયોગમાં હતું. અને ત્યારે હમણાં જ મારી પહેલાના વક્તાએ જેમ કીધું એમ, જો મન ચંગા તો કઠોતી મેં ગંગા. એટલે તમારું મન ચોખ્ખું છે, પવિત્ર છે, તો તમારા માટે એ કોઈ પણ પાણી, કોઈ પણ જગ્યા એ ગંગાના નદીના નીરની જેમ પવિત્ર છે મિત્રો. એના માટે જરૂરી નથી કે તમારે ત્યાં જ જઈ અને એ સ્નાન કરવું. આ સ્નાન ચોક્કસ પવિત્ર છે, ગંગા મૈયા એ ચોક્કસ પવિત્ર છે. એમ તમે ને હું મંદિરમાં દર્શન કરવા જઈએ, ગુરુના આશીર્વાદ લેવા જઈએ, પણ તમારું મન જો ચોખ્ખું હોય, તમારો મનનો ભાવ ચોખ્ખો હોય, તમે કંઈ પણ બેઠા બેઠા કોઈ પણ કામ કરો. હમણાં આશીષભાઈએ કીધું એમ કે અધ્યક્ષનું જે સ્વાગત થયું છે, હિતેશભાઈએ જે હમણાં ચોપડાનો ઉલ્લેખ કર્યો કે આ પુસ્તકો અત્યાર સુધી મારું જ્યાં જ્યાં સ્વાગત થયું, લગભગ 17,000 કરતાંય વધારે બુકો એ મને અત્યાર સુધીમાં મળી, અને ફૂલસ્કેપ ચોપડા લગભગ 17 લાખ કરતાંય વધારે મળ્યા. આ 17 લાખ ફૂલસ્કેપના ચોપડા એ જ જિલ્લામાં, એ જ સંસ્થામાં સામાન્ય પરિવારના બાળકો જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે, એવા બાળકોને આ ચોપડા ત્યાં વિતરણ કર્યા છે. અને આ પુસ્તકો વાંચવાની એ ત્યાંની સ્થાનિક લાઇબ્રેરીમાં આપ્યા છે. એટલે આ જે ચોપડાનું જે મારું સ્વાગત કરવામાં આવ્યું છે, આ ચોપડા પણ આ ટ્રસ્ટને, આ મંદિરના ટ્રસ્ટીઓને મારી વિનંતી છે કે જે બાળકોને જરૂરિયાતમંદ બાળકો છે, એ બાળકોને આ ચોપડા આપણે પહોંચી અને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ ચોપડા એમને આપીએ. તમારું મન પવિત્ર છે, તમારી નિયતિ સાફ છે મિત્રો, તો તમને ભગવાન ગમે ત્યાં મળવાના છે. આજ સવારે જ મેં એક જગ્યાએ કીધું એમ કે આપણને માતા જન્મ આપે છે, ડગલે ને પગલે આપણે ઢીચણીએ દઈએ ત્યાંથી, ત્યારે આપણી માતા આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, સંસ્કારોનું સિંચન કરાવે છે. અને દરેક મા બાપને એવું હોય કે મારો દીકરો કે મારી દીકરી એ સારા સંસ્કાર સાથે એ પોતાના જીવનમાં આગળ વધે અને કુળનું નામ રોશન કરે. મા બાપ દીકરો કે દીકરી મોટા થાય એટલે શાળાએ મૂકવા જાય, અને શાળાએ જ્યારે જાય અને શિક્ષકના હાથમાં એટલે ગુરુના હાથમાં પોતાના દીકરાને સોંપે, એટલે મા બાપ એક હાસ અનુભવે કે હું એને મારા એક ગુરુના હાથમાં દીકરા કે દીકરીને સોંપું છું, હવે આગળનું ભવિષ્ય દીકરાનું ઘડતર કરવાની જવાબદારી એ તમારી છે.
એ મા બાપ કેટલા ભરોસાથી એક ગુરુના હાથની અંદર એ પોતાનો વહાલસો દીકરો કે દીકરી એના જીવનના ડગ ભરવા માટે તૈયાર થતો હોય એને જ્યારે સોંપે છે મિત્રો, અને એનો મહિમા એટલે આ ગુરુ પૂર્ણિમા આજે ઉજવવા માટે મિત્રો આપણે સૌ ભેગા થયા છીએ. સંત શ્રી રવિદાસજી મહારાજના જે વિચારો હતા એ વિચારોને આપણે જન સુધી લઈ જવાનો પ્રયાસ અહીંયા બેઠેલા તમામ લોકોએ કરવો પડે. દેશભરમાંથી જે રીતે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી દ્વારા દેશભરમાંથી લોકો આવવાના છે, અને એવી જ રીતે ગુજરાતની અંદર પણ સમરસતા અભિયાન સાથે તમામ સમાજના લોકો, તમામ સામાજિક સંસ્થાઓ આ બધા જ ભેગા થઈ અને મિત્રો આપણે આ વિચારને એ નીચે ઉતારવા માટે આજે જ્યારે સૌ ભેગા થયા છે ત્યારે આજના દીપોત્સવ સાથે આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. સૌને ફરીથી મારા સંત શિરોમણી રવિદાસ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.